2025માં ILISમાં સૌથી મુખ્ય પ્રવૃત્તિ કઈ છે? ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઇન્ટિગ્રેશન. લાઇબ્રેરીઝમાં AI અને મશીન લર્નિંગનો ઉપયોગ ક્યાં થાય છે? ઓટોમેટેડ ઇન્ડેક્સિંગ અને રેકમેન્ડેશન માટે. AR, VR લાઇબ્રેરીમાં કયા હેતુ માટે અપનાવવામાં આવે છે? ઇમર્સિવ લર્નિંગ અને એન્ગેજમેન્ટ માટે. બ્લોકચેન ટેકનોલોજી LISમાં શું સક્ષમ બનાવે છે? ઇન્ફોર્મેશન સિક્યોરિટી અને પ્રોવિનન્સ. ઇફલા દ્વારા 2025માં મહત્વપૂર્ણ ગણાયેલી પ્રવૃત્તિ કઈ છે? ઓપન એક્સેસ અને ઓપન સાયન્સ. ઓસ્ટ્રેલિયાનું વન નેશન વન સબસ્ક્રિપ્શન જેવા મોડેલ કયા પ્રકારનું છે? ઓપન એક્સેસ નેશનલ મોડેલ. લાઇબ્રેરીઝમાં જનરેટિવ AI નો સૌથી મોટો ફાયદો શું છે? પર્સનલાઇઝ સર્ચ અને ચેટબોક્સ. જનરેટિવ AI સાથે જોડાયેલા મોટા એથિકલ પ્રશ્નો કયા છે? ઓથરશિપ અને બાયસ. રિસર્ચ ડેટા મેનેજમેન્ટ LISમાં કેમ અગત્યનું છે? ટુ પ્રિઝર્વ એન્ડ પ્રોવાઇડ લોંગ ટર્મ એક્સેસ. ઈ સાયન્સ લાઇબ્રેરીશિપનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? રિસર્ચ ડેટા અને સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સપોર્ટ કરવો. ઇન્ડિજિનિયસ લાઇબ્રેરીશિપ શું સુનિશ્ચિત કરે છે? ઇન્ડિજિનિયસ નોલેજ, લેંગ્વેજ અને પ્રોટોકોલ. ડાયવર્સિટી ઇન લાઇબ્રેરિયનશિપનો મુખ્ય ફાયદો શું છે? ઇક્વિટેબલ વર્કફોર્સ રિપ્રેઝન્ટેશન. એવિડન્સ બેઝ લાઇબ્રેરી પ્રેક્ટિસ શું દર્શાવે છે? રિસર્ચ બેઝ ડિસિઝન મેકિંગ. એલ્મેટ્રિક્સનો મુખ્ય હેતુ શું છે? સોશિયલ મીડિયા મેન્શન અને ઓનલાઈન ઇમ્પેક્ટ. એલ્મેટ્રિક્સ ટ્રેડિશનલ ઇમ્પેક્ટ ફેક્ટર કરતાં શું આપે છે? રિયલ ટાઈમ સોશિયલ ઇમ્પેક્ટ. RFID અને IoT લાઇબ્રેરીઝમાં ક્યાં વપરાય છે? કલેક્શન મેનેજમેન્ટ અને સ્માર્ટ સર્વિસ માટે. વેબોમેટ્રિક્સ કઈ બાબતનું વિશ્લેષણ કરે છે? યુનિવર્સિટી વેબસાઇટ્સ. ડિજિટલ હ્યુમેનિટીઝ કઈ બાબત દર્શાવે છે? ટેક્સ્ચ્યુઅલ માઇનિંગ અને કલ્ચરલ એનાલિટિક્સ. ASIS NT IST 2025 કોન્ફરન્સમાં કઈ બાબતો ચર્ચવામાં આવી? એમ્પાવરમેન્ટ, ક્રિએટિવિટી અને ડિજિટલ ઇનઇક્વાલિટીઝ. એવિડન્સ બેઝ LIS સેવાઓ માટે કઈ કુશળતા જરૂરી છે? ડેટાબેઝ સર્ચિંગ અને ઇવેલ્યુએશન. બ્લોકચેન LISમાં કયા હેતુ માટે ઉપયોગી છે? ડિજિટલ રાઇટ્સ અને ઇન્ફોર્મેશન સિક્યુરિટી માટે. AR/VR લાઇબ્રેરીમાં કયા ફાયદા આપે છે? ઇમર્સિવ એજ્યુકેશન અને એન્ગેજમેન્ટ. જનરેટિવ AI લાઇબ્રેરી સંદર્ભમાં કયા એથિકલ મુદ્દા ઊભા કરે છે? બાયસ અને ડેટાસેટ એથિક્સ. ઓપન એક્સેસ ગોલ LISમાં કયા છે? ડેમોક્રેટાઇઝ રિસર્ચ એક્સેસ. LISમાં એવિડન્સ બેઝ પ્રેક્ટિસનો મુખ્ય લાભ શું છે? ક્વોલિટી સર્વિસ વિથ ડેટા. એલ્મેટ્રિક્સનું પ્રતીક ચિહ્ન કયું છે? એલ્મેટ્રિક્સ ડોનટ. LISમાં ડિજિટલ પ્રિઝર્વેશન શાના માટે જરૂરી છે? ટુ એન્શ્યોર લોંગ ટર્મ ડિજિટલ એક્સેસ. ઇન્સ્ટિટ્યુશનલ ડેટા ઇનિશિયેટિવનો મુખ્ય હેતુ શું છે? પ્રોવાઇડ AI રેડી હિસ્ટોરિકલ ડેટા સેટ્સ. LISમાં મોબાઈલ એપ્સ અને ગેમિફિકેશન કેમ મહત્વના છે? એન્હાન્સ યુઝર એન્ગેજમેન્ટ માટે. LISમાં ઓપન સાયન્સ ઇનિશિયેટિવનું મુખ્ય લક્ષ્ય શું છે? ફ્રી અને કોલેબોરેટિવ નોલેજ શેરિંગ.